નમસ્કાર મિત્રો, જય સરદાર અને જય જય ગરવી ગુજરાતના નારા સાથે આજે ખાસ વાત કરવા આવ્યો છું। આજે 25 ઓગસ્ટ એટલે કે પાટીદાર ક્રાંતિ દિવસ છે અને જે 2015 ક્રાંતિ થઈ હતી એને આજે 10 વર્ષ છે પૂરા થવા જઈ રહ્યા છે। એ 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે એની સાથે એક ઘટના બની રહી છે, એ અંગે છે ખાસ માહિતગાર કરવા હતા। આજે છે જીએમડીસી ખાતે જે પાટીદારોએ ક્રાંતિ સભા યોજી હતી એને 10 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને જે રીતે જનરલ ડાયરે જલિયાવાલા બાગમાં ઘૂસી અને છે લોકોને માર્યા હતા એ જ રીતે છે 10 વર્ષ પહેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં ઘૂસી અને પાટીદારોને છે માર મારવામાં આવ્યો હતો। આ વાતને છે આજે 10 વર્ષ પૂરા થાય છે અને 10 વર્ષે છે એક અનોખી ઘટના ફરી પાછી બનવા જઈ રહી છે। એ જે શહેર હતું એ જ શહેરમાં જે એક સભા થવા જઈ રહી છે। તો ખાસ કરીને મારા પાટીદાર ભાઈઓ અને ગુજરાતની તમામ જનતાને કહેવું હતું તો પાટીદારો ઉપર જે દમન ગુજારવામાં આવ્યું હતું એને પણ 10 વર્ષ પૂરા થવા આવ્યા છે અને ત્યારે જે એક સભાનું આયોજન છે તો એ સભામાં છે તમામ લોકો પાટીદારો સહિત ગુજરાતના તમામ લોકો છે એ ના જાવ એવી મારી છે વિનંતી હતી કે એ સભાનો છે બોયકોટ કરો તો એ વિરોધ સમાન જ થશે। એનું કારણ તમને કહું, આ લોકો છે ને દર વર્ષે આવી રીતે ચેક કરે છે કે હજી સમાજ જાગ્યો કે નહીં, તો આપણે એને દેખાડવાનું છે કે હવે સમાજ જાગી ગયો છે। ગયા વર્ષે પણ છે તમે તારીખ ચેક કરશો તો 1-2 દિવસ આગા પાછામાં છે એક પાટીદારોની સંસ્થામાં છે આ લોકો આવીને ઉદ્ઘાટન કરી ગયા હતા અને આ વર્ષે છે જ્યારે છે પાટીદાર ક્રાંતિ દિવસને 10 વર્ષ પૂરા થાય છે ત્યારે જ સભા ગોઠવી છે। વિચાર કરો અત્યારે ચૂંટણી નથી, ચૂંટણી હોય ને સભા યોજાય તો આપણે સમજ્યા કે હાલો ભાઈ ચૂંટણી છે એટલે પ્રચાર કરવા આવ્યો હોય ને સભા આવી છે, પણ અત્યારે ચૂંટણી પણ નથી છતાં પણ સભાનું આયોજન કર્યું છે। એનો સીધો મતલબ એમ છે કે પાટીદારો હજી આટલું દમન ગુજાર્યા બાદ પણ છે વોટ પણ આપે છે અને સભામાં પણ સાંભળવા આવે છે કે નહીં દર વર્ષે ચેક કરી જાય છે। બધાને કેવું હતું આજે છે પાટીદાર ક્રાંતિ દિવસ છે, આજે છે એ સમાજના થઈને રહ્યો અને પાટીદાર ક્રાંતિ દિવસ છે તો પાટીદારોના સપોર્ટમાં છે આજે ઘરે રહ્યો અને સભામાં ન જાવ એવી એક વિનંતી કરવા આવ્યો છું। સાથે છે દરેક સમાજને અને આખા ગુજરાતની જનતાને છે, કારણ કે ખેડૂતો હોય, મધ્યમ વર્ગ હોય, ગરીબો હોય, શોષિતો હોય, પછી જે કોઈ પણ હોય બધાએ છે છેલ્લા 10 વર્ષમાં ક્યાંક ને ક્યાંક છે તાનાશાહીનો ક્યાંક ને ક્યાંક દમનનો છે એ સામનો કર્યો છે। એ પછી ચાહે વિદ્યાર્થી કેમ ન હોય, પોતાનું પેપર ફૂટી ગયું હોય ને કદાચ લડવા ગયો હોય ને એને પણ છે આ દમનનો સામનો છે એ કરવો પડ્યો છે। પછી સરકારી ભરતીની તૈયારી કરતો હોય ને એનું કદાચ પેપર ફૂટ્યું હોય ને તો એ પણ જો વિરોધ કરવા ગયો હોય તો એને પણ છે દમનનો સામનો કરવો પડ્યો છે। અને બાકી અમારા પાટીદાર સમાજની જેમ ઘણા સમાજોએ છે એ આંદોલન કર્યા હતા ને એમની સામે પણ છે આ દમનકારી છે એ વલણો અપનાવવામાં આવ્યા હતા। ઘણા આગેવાનો ઉપર કેસ કરવામાં આવ્યા છે અને ઘણા છે એ પાછા લેવાઈ ગયા છે, ઘણાના બાકી છે। તો આ તમામ સમાજોને ગુજરાતની તમામ જનતાને વિનંતી હતી કે આ 10 વર્ષ પૂરા થાય છે અને ચેક કરવા આવે છે ગુજરાતની જનતા પાટીદારો છે એ કેટલા જાગ્યા છે, તો એને બતાવી દેવાનું છે કે જાગી ગયા છે એટલે હવે તમારો સપોર્ટ છે એ કરવાના નથી। અને આજે જો એમને સંખ્યા દેખાઈ ગઈ તો એને હજી ખબર પડશે કે હજી આ છે એ વધારવાની જરૂર છે। એટલે હવે જો છે આનો વધારે સામનો ન કરવો હોય તો આજની સભામાં છે ઓછામાં ઓછી સંખ્યામાં હાજરી આપજો। હું તો કહું છું હાજરી ન આપો એવું કંઈક કરજો। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।